નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમડ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો, જેમાં ખેડૂતોને સંબોધતા રાજ્યપાલે કહ્યું હતું કે જંગલમાં ફળદ્રુપતાનો જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ ખેતીમાં પણ લાગુ પડે છે, એનું નામ છે પ્રાકૃતિક ખેતી। રાજ્યપાલે ઉમેર્યું કે જમીનને બંજર બનતા અને લોકોને વિવિધ જીવલેણ રોગોથી બચાવવા માટે કોઈ ઉપાય હોય તો તે છે પ્રાકૃતિક ખેતી। જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિષદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી હતી। રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવ જીવન માટે અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તે વિવિધ દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું અને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો પણ તેને સ્પષ્ટ ભેદ પણ ઉકેલ્યો હતો। રાજ્યપાલે જણાવ્યું હતું કે ખેડૂતોની ગ્રંથિ હોય છે કે રાસાયણિક ખાતર વાપરથી વધુ ઉત્પાદન મળે છે, પરંતુ હકીકતમાં તેનાથી તદ્દન વિપરીત થઈ છે। જો ખેડૂત ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક કૃષિના 5 નિયમોનું પાલન કરીને વ્યવસ્થિત રીતે અમલ કરે તો તેનું પરિણામ તેને ચોક્કસ મળે છે। રાજ્યપાલે મકર સંક્રાંતિના પવિત્ર તહેવારને સૌને શુભકામનાઓ પાઠવી હતી અને પતંગ ઉત્સવ ઉજવી રહેલા મરમડ ગામના લોકોને મળી શુભકામનાઓ પાઠવી હતી। ખેડૂતોને કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય પીડી કુબાવત અને માસ્ટર ટ્રેનર નારાયણભાઈ દ્વારા ખેડૂતોને 5 નિયમો અને પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે જાણકારી આપી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉદાહરણોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિષદમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદરના તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ઝાલાવાડિયા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન શાગવાત, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, મરમડ ગામના સરપંચ પરબતભાઈ વરુ સહિત અધિકારીઓ અને ખેડૂતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। धरती को बंजर होने से बचा दिया, धरती के नीचे के पानी को बचा दिया, इस बहने वाली हवा को इसका दुष्परिणाम आज भारत की धरती बंजर हो गई, पत्थर बन गई, पानी नहीं पीती, पशु पक्षियों की प्रजातियां लुप्त हो गई। जो सूक्ष्म जीवाणु धरती को ऑर्गेनिक कार्बन बढ़ाते तो मार दिए हमने सारे। જૂનાગઢ શહેરમાં સેવા ક્ષેત્રે 2 દાતાશ્રીઓ દ્વારા એસી વાળી એમ્બ્યુલન્સની લોકોની સેવા માટે અર્પણ કરવામાં આવી। જૂનાગઢની મધ્યમાં આવેલા આઝાદ ચોક સ્થિત રેસકોર્સ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 2 દાતાઓ દ્વારા એસી એમ્બ્યુલન્સ રેસકોર્સ ખાતે અર્પણ કરવામાં આવી હતી। આ એસી એમ્બ્યુલન્સ સેવાનો જૂનાગઢની પ્રજા વિનામૂલ્ય સેવા લઈ શકશે। દર્દીના ઘરેથી કોઈ પણ દવાખાને જવા માટે એક કોલ ઉપર એસી એમ્બ્યુલન્સ પહોંચી જશે, જેનો કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી। પ્રફુલ ત્રિવેદી, ટ્રસ્ટી વીર મણિભદ્ર જૈન ટ્રસ્ટ। મને લલિતભાઈ અને મસરૂભાઈનું એક માર્ગદર્શન હમણાં મને મળ્યું કે ભાઈ સદા યૌવના જેમ ત્રિપુરા સુંદરી હોય એમ સદા યૌવન મસરૂભાઈ જે છે એની સેવા રેડ ક્રોસ સોસાયટી અને બીજી સંસ્થાઓ જે છે, લલિતભાઈ જેમાં સત્યમ યુવક મંડળમાં છે, મણિભદ્ર વીર છે, જૈન મુનિ અહીંયા જે છે, આવા લોકો જે છે એ આ સંસ્થાને ઉત્તરોત્તર મદદ કરે એવી અપેક્ષા સાથે આ કોઈ દાનની સરવાણી નથી, કોઈ મોટી રકમ નથી, આ નાનામાં નાની રકમથી આપણે અમને પ્રોત્સાહન મળે અને મસરૂભાઈએ આ પ્રોત્સાહન આપવા માટે આજે ફંક્શન ગોઠવ્યું છે। એ માટે બ્લડ બેંકના તમામ કાર્યકર્તા અનિલભાઈ છે, લલિતભાઈ છે, ખમીર છે, બીજા કાર્યકર્તાઓ છે, લલિતભાઈ છે, આ બધાનો રાજુભાઈ ભોજાણી છે,
આવા તમામ લોકોનો હું આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. આજે જુનાગઢમાં સેવાકીય ક્ષેત્રે એક નવી વ્યવસ્થા ઊભી થઈ છે. બે દાતાશ્રીઓ તરફથી એર કન્ડિશન એમ્બ્યુલન્સ રેડક્રોસ સોસાયટીને અર્પણ કરવામાં આવી. પૂજ્ય માતુશ્રી કમળાબેન ત્રિવેદીના પુત્રો ભાઈ શ્રી પ્રફુલભાઈ ત્રિવેદી કે જેઓ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છે, તથા તેમના નાના ભાઈ કિરીટભાઈ ત્રિવેદી દ્વારા તથા પૂજ્ય માતુશ્રી રમાબેન કારિયાની બંને દીકરીઓ બેન શ્રી તરુણતાબેન અર્થાત આશાબેન નથવાણી તથા તેઓ આશાબેન લંડનમાં રહે છે, તથા તેમના બીજા નાના બેન કે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં સર્વિસ કરે છે એ દક્ષાબેન, આ બંને બહેનો દ્વારા એમના માતૃશ્રીની સ્મૃતિમાં એમ્બ્યુલન્સનું અર્પણ કરવામાં આવ્યું. આથી જુનાગઢને એક નવી સેવાકીય વ્યવસ્થા ઊભી થઈ, અને બહુ સુવિધા નહીં કહી શકાય પણ સેવાકીય વ્યવસ્થા ઊભી થઈ. અને આ વ્યવસ્થાને કારણે દર્દીઓને ખૂબ રાહત થશે. કારણ કે માત્ર જુનાગઢમાં ઘર આંગણાથી દવાખાને જવું હોય, દવાખાનેથી ઘેરે જવું હોય ત્યારે દર્દીઓને કે એના સગાવાળાને ખૂબ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં. ત્યારે આ રેડક્રોસ એમ્બ્યુલન્સ વિના મૂલ્યે ઉપયોગમાં લેવામાં આવશે. 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરે ત્યારે ડ્રાઈવર ગાડી લઈ અને દર્દીને જ્યાં કહેશે ત્યાં મૂકી જશે. તો આ દર્દીઓને તો ઘર આંગણાથી ડૉક્ટરની સલાહ પ્રમાણે એમને લેબોરેટરીમાં જવાનું હોય, એક્સરે કરાવવાના હોય કે એવી કોઈ વસ્તુ કરવાની હોય ત્યારે આ એમ્બ્યુલન્સનો ખૂબ ઉપયોગ થશે. પણ એક વસ્તુ સનાતન સત્ય કે આવી વસ્તુનો ઉપયોગ ન થાય એવું આપણે બધા ઈચ્છતા હોય છે, કારણ કોઈ બીમાર જ ના પડવું જોઈએ આવી એક દરેકની લાગણી હોય છે. પરંતુ આજના સમયકાળ પ્રમાણે ખાનપાન આજે નબળા થયા છે ત્યારે બીમારી તો આવતી જ હોય છે. ત્યારે બીમારી આવતી ત્યારે એમાં આપણે કઈ રીતે ઉપયોગી બની શકીએ એ દ્રષ્ટિ સમક્ષ રાખીને અમે આ એમ્બ્યુલન્સ વસાવી છે અને દાતાશ્રીઓએ આમાં ભાવપૂર્વક દાન આપ્યું છે. માટે બંને દાતાશ્રીઓના પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને એમનો આભાર વ્યક્ત કરું છું. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ભવ્ય રામ મંદિર શિલાન્યાસનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું. જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ભવ્ય રામ મંદિર શિલાન્યાસનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનું જર્જરિત રામ મંદિર તોડીને નવું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં માળેશ્વર મંદિર પાસે નવું રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 50 લાખના ખર્ચે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ રામ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધર્મ મંદિર જનતાને ઉમંગભેર ઉપસ્થિત રહીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરના મુખ્ય દાતા જીલુભાઈ સિસોદિયા બન્યા હતા અને સાથે દાતાઓ દ્વારા ઉદાર હાથે ભેટ આપવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ઉમા મહેશ્વરાભ્યામ ઇન્દ્ર અને ઇન્દ્રાણીને પગે લાગીએ, સતી પુરંદરાભ્યામ માતા અને પિતાને પગે લાગીએ, માતા પિતા ગુરુ ચરણ કમલેભ્યો ગુરુ મહારાજને પગે લાગીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ. અતિ જૂના પુરાણા રામચંદ્રજી મંદિર વર્ષોથી જે જીવતી જાગતી શોધ અને શ્રદ્ધાનું પ્રતિક એવા મંદિરમાં અસંખ્ય લોકો આશીર્વાદ મેળવતા એ મંદિર જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત પડતા અન્ય જગ્યાએ બહોળી સંખ્યામાં થાય એ માટે જીલુભાઈ લખાભાઈ સિસોદિયા તરફથી હર્ષુભાઈ તરફથી 5 લાખ રૂપિયા ભેટ આપીને પ્રારંભ કરવામાં આવ્યો. એ પ્રારંભના રૂપે આજે શિલાપૂજન વિધિ બહોળી સંખ્યામાં સર્વે જ્ઞાતિજનો સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને આ મંદિર વહેલામાં વહેલી તકે નિર્માણ થાય, કારણ કે 50 લાખ રૂપિયા જેવો ખર્ચો છે અને જે દાતાઓ અત્યારે બહોળી સંખ્યામાં હજુ પણ જરૂરિયાત છે. એટલે સર્વેને વિનંતી કે જે લોકો દાન આપવા ઈચ્છતા હોય તે સભાપતિ અમીરસિંહભાઈ સિસોદિયાનો સંપર્ક કરી અને આપી શકે છે અને સારામાં સારું મંદિર નિર્માણ થાય. લોકોની અપેક્ષાઓ છે, અપેક્ષાઓ વહેલામાં વહેલી પરિપૂર્ણ થાય એના ભાગરૂપે આજે શિલાપૂજન વિધિ કરવામાં આવી છે. જે દાતાઓ દાન આપ્યો છે એનો આભાર છે અને વિશેષ દાતાઓને દાન આપવા માટે તત્કાલિક અમીરસિંહભાઈ સિસોદિયાનો સંપર્ક કરે, જેથી વહેલામાં વહેલું આ મંદિર નિર્માણ થાય અને લોકોની જે અપેક્ષાઓ છે, પ્રજાની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય. આજની એવી અપેક્ષા સાથે રામચંદ્રજી ભગવાનના ચરણોમાં
કોટી કોટી વંદન કરી અને અપેક્ષા કરી સારું મંદિર નિર્માણ થાય. રામચંદ્ર ભગવાન કી જય. હમીરસિંહભાઈ સિસોદિયા, રામ મંદિર નવનિર્માણ સમિતિની જવાબદારી છે મારી પાસે. આજરોજ માળિયા ખાતે નવનિર્મિત શ્રી રામચંદ્રજી ભગવાનના કલાત્મક અને શિખરબર મંદિરની શિલાપૂજન વિધિ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, કાર્યકરો, મિત્રો હાજર રહ્યા. દરેક સમાજના મિત્રો, આગેવાનોને હાથે આપણે શિલાપૂજન વિધિ કરાવી. મારે રામ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને એટલી જ અપીલ કરવાની છે કે આ મંદિર નિર્માણનો ખર્ચ અમારે 50 લાખનો અંદાજિત છે અને 6 મહિનાની અંદર આ મંદિર પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટ જે સોમપુરા બ્રાહ્મણોને આપ્યો છે, તો ધાંગધ્રાવાળા ભાઈઓને. તો મારી દરેક જનતાને અપીલ છે કે આમાં ખુલ્લે મને સામેથી જ ફંડ ફાળો લખાવવા આવે અને અમે પણ નીકળવાના છે ફંડ લેવા ગામમાં. દરેક સાથ અને સહકાર આપી અને અમારું આ ધર્મનું કામ જે છે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપે, એ જ આજે મારી પ્રાર્થના. જય શ્રી રામ, જય જય શ્રી રામ. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ કર્મીઓ દ્વારા કેદીને માર મારવાનો હોવાનો આક્ષેપ થયો હતો. હવે તેમાં જેલ કર્મચારીઓ દ્વારા પણ કેદી ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલ કર્મચારીઓ દ્વારા એક કેદીને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પણ હવે તેમાં જેલ કર્મચારીઓ દ્વારા પણ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મૂળ પાટણવાવના વતની અને હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં કેદી માધવજી રાણવા નામના કેદી ઉપર જૂનાગઢ જિલ્લા જેલમાં 3 સિપાહીઓ દ્વારા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીના પગમાં અને પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેમાં કર્મચારીઓ દ્વારા એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી સામે પણ ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં કાચા કામના કેદી માધવ અમૃતા રાણવા સંસ્કૃત હોલમાં ઇલેક્ટ્રિક બોર્ડના છેડા કાઢીને સૂકો કચરો સળગાવીને સળગાવ ભરી પીતો હતો. ત્યારે જેલ કર્મીઓને રોકતા જેલમાં ફરજ બજાવતા જેલ કર્મી સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું હતું, તેમાં જેલ સહાયક દ્વારા ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જી સર. જૂનાગઢ મધ્યસ્થ જેલમાં ગઈ 4 જાન્યુઆરીના રોજ રાત્રિના 8 થી 9ની વચ્ચે સાંસ્કૃતિક હોલમાં કાચા કામના કેદીઓ રાખવામાં આવે છે. તેમાં જે માધવ રાણવા અને અન્ય આ સિવાયના પણ કેદીઓ હતા. તો તેમને સૌપ્રથમ ગઈ તારીખ 9/1/2025ના રોજ ફરિયાદ દાખલ કરાવેલી કે તેમને જે જેલ સિપાહી દેવાયતભાઈ કટારા અને અન્ય 2 તેમની મદદગારીમાં જે 2 હતા જેલ સિપાહીઓ, તેમને તેને સૌપ્રથમ ઢીકાપટ્ટીનો માર મારેલો, ત્યારબાદ પ્લાસ્ટિકની લાકડી વડે માર મારેલાની હકીકત જણાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 તથા 54 મુજબ નોન કોગ્નિઝેબલ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે જેલ ઓથોરિટી વતી જેલ સહાયક દેવાયતભાઈ કટારા દ્વારા પણ એ બાબતે ફરિયાદ કરવામાં આવેલી છે કે આ જે માધવ રાણવા કરીને જે કાચા કામનો કેદી છે, જે ચોરીના કેસમાં અંદર હોય, તેમના દ્વારા જેલ સિપાહી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા પ્રિઝન એક્ટની કલમ 42, 43 તથા 45 મુજબ છે તેમના વિરુદ્ધ છે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે જેલ ઓથોરિટી તરફથી જે દેવાયતભાઈ કટારાનું જે વર્ઝન છે તે મુજબ ગઈ 4 જાન્યુઆરીના રાત્રિના સમયે માધવ રાણવા અને અન્ય લોકો છે એ સૂકા પાંદડા ચલમમાં ભરી ઇલેક્ટ્રિક બોર્ડમાંથી વાયર કાઢી અને સ્પાર્ક કરી તેને સળગાવવાનો પ્રયત્ન કરતા હોય. આ બાબત જેલ સિપાહીના ધ્યાને આવતા તેમને ના પાડતા અન્ય કેદીઓ સમજી ગયેલા, પરંતુ આ જે માધવ રાણવા છે તેમની સાથે છે મિસબિહેવ કરવા લાગેલો અને આમની વાત માનેલ નહીં, જેથી કરીને આ મેટર બનેલી હાલ પ્રાથમિક રીતે જણાવેલ છે. જ્યારે અન્ય બાજુ છે માધવ રાણવાનું એવું કહેવાનું છે કોઈપણ પ્રકારના વાઘ સિવાયના છે તેમની સાથે મારામારી કરવામાં આવેલી. આ બાબતે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે બંનેની તપાસ શરૂ છે.